વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 8 એપ્રિલ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 8 એપ્રિલ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય હસ્તનિર્મિત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો જે લોકો પાસે હાથની કારીગરી હોય છે, હથકરઘા લોકો, એ લોકોને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે રાષ્ટ્રીય હસ્તનિર્મિત દિવસ મનાવવામાં આવે છે 6 એપ્રિલના રોજ. 6 એપ્રિલે. હવે આ દર વર્ષે 6 એપ્રિલે નહીં મનાય, પણ એપ્રિલ મહિનાના પ્રથમ શનિવારે મનાવવામાં આવે છે. અને આ વખતે એપ્રિલ મહિનાનો પ્રથમ શનિવાર 6 એપ્રિલ હતો, એટલે આ 6 એપ્રિલે દિવસ મનાવાયો. મિત્રો હાલમાં 5 એપ્રિલે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ, 4 એપ્રિલે આંતરરાષ્ટ્રીય ખદાન જાગૃતતા દિવસ, 3 એપ્રિલે હિન્દી રંગમંચ દિવસ, 2 એપ્રિલે વિશ્વ ઓટિઝમ જાગૃતતા દિવસ, 1 એપ્રિલે ઉત્કલ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં વર્ચ્યુઅલ એટીએમ માટે જમ્મુ એન્ડ કાશ્મીર બેંકે કોની સાથે ભાગીદારી કરી છે? તો વર્ચ્યુઅલ એટીએમ માટે જમ્મુ એન્ડ કાશ્મીર બેંકે હાલમાં પેમાર્ટ ઇન્ડિયા સાથે કરાર કર્યો છે. બરાબર, પેમાર્ટ ઇન્ડિયા સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર ક્યાં બનાવવામાં આવી રહ્યું છે? તો ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર મિત્રો એ ક્યાં બની રહ્યું છે? અમદાવાદ ખાતે. બરાબર, અમદાવાદ ખાતે બનીને તૈયાર થઈ રહ્યો છે. ગુજરાતનો પ્રશ્ન છે એટલે વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે આ. હાલમાં કોને WEF યંગ ગ્લોબલ લીડર્સ 2024માં નામિત કરાયા છે? તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ યંગ ગ્લોબલ લીડર્સ 2024માં નામિત કરાયા છે ફ્રેન્ડ શાશ્વત ગોયનકાને. કોને? શાશ્વત ગોયનકાને નામિત કરવામાં આવ્યા છે. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે શાશ્વત ગોયનકા. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ બદલાયેલા ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો PDF માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. હાલમાં ક્યાંના એરપોર્ટ પર ડીઝી યાત્રા પ્રણાલીનું ઉદ્ઘાટન કરાયું છે? તો ડીઝી યાત્રા પ્રણાલીનું ઉદ્ઘાટન કરાયું છે મિત્રો હાલમાં ગોવા એરપોર્ટ પર. ગોવામાં જે એરપોર્ટ આવેલું છે મિત્રો એનું નામ છે મનોહર પર્રિકર ઇન્ટરનેશનલ એરપોર્ટ પણજી. હવે વાત આપણે ગોવાની કરીએ તો ગોવાના CM છે પ્રમોદ સાવંત, રાજ્યપાલ છે PS શ્રીધરન પિલ્લઈ અને ગોવાનું કેપિટલ છે મિત્રો પણજી. હાલમાં ઇન્ડિયા એનર્જી વીક 2024નું આયોજન ગોવામાં કરાયું. ગોવામાં 10મી શતાબ્દીનો કદંબ શિલાલેખ મળ્યો. ગોવાના કાજુને GI ટેગ મળ્યો. ગોવાના મુખ્યમંત્રીએ સ્વયંપૂર્ણ બજાર લોન્ચ કર્યો છે. ભારતનો પહેલો લાઇટ હાઉસ ઉત્સવ ગોવામાં શરૂ થયું છે. હાલમાં કોને જૈવિક વિવિધતા પર કન્વેન્શનના સચિવ નિયુક્ત કરાયા છે? તો ફ્રેન્ડ એ શોમેકરને જૈવિક વિવિધતા પર કન્વેન્શનના સચિવ નિયુક્ત કરાયા. કોને? એ શોમેકરને. વેરી ઇમ્પોર્ટન્ટ. મિત્રો હાલમાં વિશ્વ બેંક આર્થિક સલાહકાર પેનલમાં રાકેશ મોહનની નિમણૂક કરાઈ. રવિ કોટાએ અસમના મુખ્ય સચિવના રૂપમાં કાર્યભાર સંભાળ્યો. ટાટા ઇન્ટરનેશનલે રાજીવ સિંગલને MD બનાવ્યા. કોંકણ રેલવે કોર્પોરેશનના નવા CMD બન્યા છે સંતોષ કુમાર ઝા. હાલમાં કોને દિલ્હીમાં જંગલોની સુરક્ષાથી સંબંધિત સમિતિના અધ્યક્ષ નિયુક્ત કરાયા? તો દિલ્હીની અંદર જંગલોની સુરક્ષાથી સંબંધિત સમિતિના અધ્યક્ષ નિયુક્ત કરાયા છે જસ્ટિસ નજમી વજીરીને. કોને કરાયા? જસ્ટિસ નજમી વજીરીને. સ્ટારમાં કરજો મિત્રો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે આ. હાલમાં ભારત સરકારે ક્યાર સુધી યુરિયા આયાત બંધ કરવાની યોજના બનાવી છે? તો મિત્રો યુરિયાનો અત્યાર સુધીમાં આયાત એટલે કે ઇમ્પોર્ટ બીજા દેશમાંથી ભારતમાં ઇમ્પોર્ટ કરાતું હતું. હવે સરકારે 2025 સુધીમાં મેડ ઇન ઇન્ડિયા યુરિયા બનાવવાનું ટાર્ગેટ રાખ્યું છે અને આયાત સંપૂર્ણ બંધ કરવાનો ટાર્ગેટ રાખ્યું છે વર્ષ 2025 સુધીમાં. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. હાઇડ્રોજન અને ફ્યુલ સેલ માટે ઇન્ટરનેશનલ પાર્ટનરશિપની 41મી બેઠક યોજાઈ છે મિત્રો ન્યૂ દિલ્હી ખાતે. સ્ટારમાં કરજો આ પણ. હાઇડ્રોજન અને ફ્યુલ સેલ માટે ઇન્ટરનેશનલ પાર્ટનરશિપની 41મી બેઠકનું આયોજન થયું છે ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં કયા દેશે રાષ્ટ્રમંડળ ખેલ 2026ની મેજબાનીથી ઇનકાર કર્યો છે? તો કોમનવેલ્થ ગેમ્સ 2026 આનું આયોજન થવાનું હતું સિંગાપુર ખાતે. હવે સિંગાપુર સરકારે ના પાડી દીધી છે. બરાબર, વાત કરીએ મિત્રો સિંગાપુરની, તો હાલમાં સિંગાપુરથી રિયલ ટાઈમ પ્રેષણ માટે પ્રમુખ UPI એપ્સ સક્ષમ થયા છે.
સિંગાપુરના ચાંગી એરપોર્ટને વિશ્વના સર્વશ્રેષ્ઠ એરપોર્ટનો ખિતાબ મળ્યો. ભારતીય મૂળના થર્મન સનમુગરત્નમે સિંગાપુરના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે. યુપીઆઈએ સિંગાપુર સાથે મળીને ક્રોસ બોર્ડર કનેક્ટિવિટી લોન્ચ કરી છે. યુપીઆઈએ હાલમાં કોને HICSA 2024 લાઈફ ટાઈમ અચીવમેન્ટથી સન્માનિત કરાયા હતો? HICSA 2024 લાઈફ ટાઈમ અચીવમેન્ટથી કોને સન્માનિત કરાયા છે? ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં કપિલ ભાટિયાને. કોને? કપિલ ભાટિયાને સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો હવે આ HICSA શું છે? તો હોટલ ઇન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સ સાઉથ એશિયા. હોટલ ઇન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સ સાઉથ એશિયાનું પૂરું નામ છે. હાલમાં સૈફ અલી શરણ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના પ્રધાન મહાનિદેશકનો કાર્યભાર સંભાળ્યો. ફિક્કી મહિલા સંગઠનના અધ્યક્ષ બન્યા છે જોયશ્રી દાસ વર્મા. ATMAના નવા અધ્યક્ષ બન્યા છે અર્ણબ બનર્જી. ફેડરેશન ઇન્ટરનેશનલ હોકી એથ્લીટ સમિતિના સહ અધ્યક્ષ બન્યા છે PR શ્રીજેશ. હાલમાં આવેલ વાડાની રિપોર્ટ મુજબ વર્ષ 2022માં સૌથી વધુ ડોપિંગના મામલા કયા દેશમાં મળી આવ્યા? તો વાડાનું પૂરું નામ છે ફ્રેન્ડ વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી. વાડાની રિપોર્ટ મુજબ વર્ષ 2022માં સૌથી વધુ ડોપિંગના મામલા મળી આવ્યા છે ભારતમાં. ક્યાં મળી આવ્યા છે? ભારતની અંદર મળી આવ્યા છે. હવે મિત્રો વાત કરીએ આપણે ભારતની, તો ભારત એશિયામાં સૌથી વધારે વિદેશી ફંડનું આકર્ષણ કરતા બન્યો. દુનિયામાં બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક ભારત બન્યો. ભારતના વૈજ્ઞાનિકોએ કેળાના છાલમાંથી ઇકો વુન્ડ ડ્રેસિંગ બનાવ્યું છે. ભારતની પહેલી મહિલા રોબોટ વ્યોમ મિત્ર અંતરિક્ષમાં ઉડાન ભરશે. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારતીય પાસપોર્ટ 85માં સ્થાને રહ્યું છે. હાલમાં EIU બરાબર ની રિપોર્ટ મુજબ વ્યાપાર કરવા માટે દુનિયાની સૌથી સારી જગ્યા કઈ બની છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં સિંગાપુર. સિંગાપુર નંબર 1 છે. સેકન્ડ નંબર પર છે ડેનમાર્ક. ત્રીજા નંબર પર છે USA અને ચોથા નંબર પર છે જર્મની. હાલમાં અમેરિકા અને કયા દેશે AIની સુરક્ષા પર કરાર કર્યો છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મિત્રો અત્યારે ખૂબ જ વધારે ચર્ચામાં છે બરાબર, અને એની હવે સુરક્ષા જે છે એ મહત્ત્વની છે. અમેરિકા અને બ્રિટનના બંને દેશોએ AIની સુરક્ષા પર હાલમાં કરાર કર્યો. હાલમાં કોને NCDFIના અધ્યક્ષ નિયુક્ત કરાયા? NCDFI એના અધ્યક્ષ કોને નિયુક્ત કરાયા છે? તો મિત્રો રાઈટ આન્સર છે મિનેશ શાહને NCDFIના અધ્યક્ષ નિયુક્ત કરાયા છે. NCDFI એટલે કે નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયા. નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયા રાઈટ આન્સર થશે આમાં બરાબર, મિનેશ શાહ. હાલમાં ક્યાં તટીય સુરક્ષા અભ્યાસ સાગર કવચનું આયોજન કરાયું? તટીય સુરક્ષા અભ્યાસ છે મિત્રો સાગર કવચ, અને આનું આયોજન કરાયું છે લક્ષદ્વીપ ખાતે. હાલમાં 10,000 મેગાવોટ રિન્યુએબલ એનર્જીને પાર કરવાવાળી ભારતની પહેલી કંપની કઈ બની છે? તો 10,000 મેગાવોટ રિન્યુએબલ એનર્જી એને પાર કરવાવાળી ભારતની પહેલી કંપની બની ગઈ છે અદાણી ગ્રીન. ફ્રેન્ડ, આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 7/4/2024 રાષ્ટ્રીય દરિયાઈ દિવસ 5 એપ્રિલે. કોણ વર્લ્ડ ફ્યુચર એનર્જી શિખર સંમેલનની મેજબાની કરશે? તો મસદર કરશે. ક્યાર સુધી પરમાણુ ઉર્જા ક્ષમતાને 1 લાખ મેગાવોટ સુધી વધારવાનો ટાર્ગેટ રાખ્યો? 2047. DRDOએ કયા રાજ્યમાં પરીક્ષણ કેન્દ્ર માટે પરિયોજના શરૂ કરી? તો પશ્ચિમ બંગાળમાં. 15માં CIDC વિશ્વકર્મા પુરસ્કારથી સન્માનિત કરાયા SJVN લિમિટેડને. ક્યાં પુરાતત્વ ઉત્ખનનના 52,000 વર્ષ જૂની હડપ્પા વસ્તી મળી આવી? તો ગુજરાતમાં. હાલમાં કયા દેશે ઐતિહાસિક પરમાણુ કાનૂન પાસ કર્યો છે? તો ઇઝરાયલે કર્યો. ચર્ચામાં રહેલ આર્મ ફોર્સિસ મેડિકલ કોલેજ ક્યાં આવેલી છે? તો પુણે ખાતે. હાલમાં કોણ પેરિસ ઓલિમ્પિકમાં ભારતની પહેલી મહિલા જુરી સદસ્ય બની છે? તો બિલ્કિસ મીર બની છે. કોણે SCO સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતનું નેતૃત્વ કર્યું છે? તો અજીત ડોભાલે. હાલમાં કોની વિશ્વ બેંક આર્થિક સલાહકાર પેનલમાં નિમણૂક કરાઈ? તો રાકેશ મોહનની. હાલમાં સેનાએ વાયુ રક્ષા મુદ્રાને પ્રોત્સાહન આપવા કઈ પ્રણાલીની સામેલ કરી છે? તો આકાશ તીર. હાલમાં આર્મી મેડિકલ કોડનો 260મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો 3 એપ્રિલે. CCI સ્નૂકર ક્લાસિકનો ટાઇટલ જીત્યો છે પંકજ આડવાણીએ. ક્યાં મુખ્યમંત્રી મહિલા સન્માન યાત્રા શરૂ કરાશે? તો દિલ્હી ખાતે. હાલમાં નાટોએ ક્યારે પોતાનો 75મો સ્થાપના દિવસ મનાવ્યો? તો 4 એપ્રિલે. ફ્રેન્ડ, આ હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો કઈ બેંકે મહિલાઓ માટે હેલ્થ કેર ઋણ અને સેવિંગ એકાઉન્ટ્સ ખોલ્યા છે? કેનરા બેંક રાઈટ આન્સર હતું. ફ્રેન્ડ, આજનો પ્રશ્ન છે હાલમાં ગુજરાતમાં ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ ધરાવતો નવો ટેક્સટાઇલ પાર્ક ક્યાં વિકસાવવામાં આવશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.